હલો, જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. મારો મોબાઈલ નંબર છે 9987463722. આજે હું જણાવવા જઈ રહી છું, શ્રીજીના દ્વારમાં મેવાડના રાજા વારંવાર બોલાવે અને શ્રીજીના ધામમાં આવવું એ દરેક વૈષ્ણવ માટે એક રૂડો અવસર જ હોય છે. અને દરેક વૈષ્ણવ પોતાની શક્તિ મુજબ વૈષ્ણવો પૈસા ભેગા કરીને, કોઈ ગરીબ હોય કોઈ અમીર હોય, શ્રીજી બાવાની ટિકિટ મળે એટલે શ્રીજીના દ્વાર, શ્રીજીની નગરી રૂડીમાં પ્રવેશ કરીએ છીએ. હવે સિનિયર સિટીઝન માટે બેસવાની અલગ વ્યવસ્થા છે ને એ સારું પણ છે. પણ જે કંઈ આપણે તકલીફ છે એની માટે પણ વિશાલ બાવાજી, કોકિલાબેનજી અને જે કંઈ અન્ય કાર્યકર્તાઓ છે એ તકલીફ દૂર કરે એવી મારી છે તે વિનમ્રતાપૂર્વક માંગણી છે. જય શ્રી કૃષ્ણ. હવે ત્યાં આગળ આપણે ઊભા રહીએ, માની લો કે તો 2 દિવસ રોકાવાના હોય તો 2 દિવસ બુકિંગ કરાવવું પડે છે. એની જગ્યાએ વૈષ્ણવ તો દરેક વખત આવતા હોય છે તો ફોટો આઈડી સાથે ભલે મિનિમમ ચાર્જ હોય પણ ફોટો આઈડી સિવાય રજિસ્ટ્રેશન પરમેનન્ટલી રાખે, એટલે સિનિયર સિટીઝન કાર્ડ જે હોય એ એનું બતાવે વૈષ્ણવનું, શ્રીનાથજીનું, એટલે એ અંદર જઈ શકે. એવી રીતના વ્યવસ્થા હોય તો સારું પડે. ને બીજી વસ્તુ કે જે વસ્તુ માની લો કે વિશાળ બાવાને આરતી ઉતારતા જોવા એ પણ એક સૌભાગ્યની વાત છે. હવે એની અંદર શું છે કે જે ઘણા બધા પૈસા આપે એની અંદર છે તે આરતીમાં દર્શન કરી શકે છે. એટલે આરતીના દર્શન એટલે કેવી રીતના, માની લો કે મંગળાની આરતી કરવી હોય તો પછી આરતી થઈ જાય પછી તો થાય જ છે, પણ વિશાળ બાવાને જે આરતી ઉતારતા જોવું હોય ને એ જોઈ નથી શકાતું છે તે. એટલે એની પણ વ્યવસ્થા હારે, કારણ કે એક બાજુ વીઆઈપી રાખો માની લો કે, ને એક બાજુ છે તે થોડાક જણને છે તે જે સિનિયર સિટીઝન હોય એને જવા દો. એટલે એ વ્યવસ્થા પણ કરવા માટે મારી વિનમ્રતાપૂર્વક અરજ છે. થર્ડ વસ્તુ કે જે આપણે સિનિયર સિટીઝનના મોબાઈલ, ચપ્પલ બધું છે તે ત્યાં આગળ જે સિનિયર સિટીઝનનો ગેટ છે ત્યાં આગળ જમા કરે, પછી ફરીને આવવું પડે છે. એનો પણ વાંધો નહીં, ચલો ફરીને આવીએ છીએ તે. પણ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડી જાય, માની લો કે કડવું છે પણ સત્ય છે, 2 જાન્યુઆરી 2026ના રોજ મારી ડોટરને શું છે કે શ્વાસની તકલીફ છે. એટલે મારી ડોટર મારી સાથે આવી હતી શ્રીનાથજીના દર્શન કરવા, પણ ગળદીમાં એને એકદમ શ્વાસની તકલીફ થઈ. એટલે અમે જે મનોરથ લખાવ્યો હતો એમાંથી કે મને હવે જવા દો, મારાથી રહેવાતું નથી, એટલે એ નીકળી ગઈ. પણ મને પછી છે તે આપણે જે કમલ ચોક છે એની અંદરથી હું છે તે જવા માટે નીકળી, કારણ કે એક તો મોબાઈલ હાથમાં હોય નહીં. અને પછી મેં ભાઈને કીધું, કેટલી રિક્વેસ્ટ કરી એમને કે ભાઈ મારી ડોટર બીમાર છે તો મને તમે બહાર નીકળવા દો, તો ધરાહાર એમણે ન નીકળવા દીધી. એટલે ને પાછો જે સિનિયર સિટીઝનનો ગેટ છે ને એ તો એકદમ ખાલી હતો. એટલે આ રીતના કોઈ વ્યક્તિને છે તે અનુભવ ન થાય એની મારી વિનમ્રતાપૂર્વક મારા વૈષ્ણવ સમાજ ને વિશાલ બાવાજીને વિનમ્રતાપૂર્વક અરજ છે. આ મારી કમ્પ્લેન નથી, આ મારી અરજ છે. જય શ્રી કૃષ્ણ.